નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય પટેલ બ્લોગમાં ફરી પાછું તમારું સ્વાગત કરું છું. અને આજ વાગી ગયા છે સવારના 8 ને આજે શ્રાવણ મહિનાનો ત્રીજો દિવસ છે અને અત્યારે આપણે ફાઇનલી જમવા માટે પહોંચી ગયા છીએ. અહીંયા સિદ્ધ કુટીર ઉદ્દેશીને આશ્રમ પણ આવેલો છે અને સત્સંગ ભવન પણ આવેલો છે. ને આ પાછળ જોઈ શકીએ છીએ કે ફાઇનલી અમે અહીંયા પહોંચી ગયા અને આ અમારો ગેટ છે અને અહીંયાથી હવે અમે અંદર એન્ટ્રી લેવાના છીએ. ને એન્ટ્રી લઈને આજે હું તમને અહીંયા કપિલેશ્વર મહાદેવના દર્શન કરાવીશ. આ આવેલું છે વરાસાની અંદર. દોસ્તો, આ જોઈ શકો છો જે તમે મારી પાછળ જે આવેલું છે કપિલેશ્વર મહાદેવનું ધામ છે. આ સિદ્ધકુટી ધામ તરીકે જે આ ધામ પ્રસિદ્ધ છે. આજે અમે ત્યાં પહોંચી ગયા છીએ ને સરસ મજાના અહીંયા દર્શન થઈ લીધા છે અને ખૂબ જ સરસ મજાની અહીંયા શૂટ કરવાની મજા આવી રહી છે. જોઈ રહ્યા છીએ આ રાષ્ટ્રધ્વજ આજે 15 દિવસ છે અને સરસ મજાનો અહીંયા રાષ્ટ્રધ્વજ લહેરાઈ રહ્યો છે. આવું સરસ મજાનો આ ધામ છે. આ ધામ એક તાપી નદીના કિનારા પર આવેલું ધામ છે ને સરસ મજાનો આ બાજુમાં જોઈ રહ્યા છીએ ત્યાં વટ વૃક્ષ છે. સરસ મજાનો એક વટ વૃક્ષ આવેલું છે. સરસ મજાના આપણે દર્શન કરી લીધા છે ને આ ઝાડની નીચે સરસ મજાનો મહાદેવ બિરાજમાન છે. આવું સરસ મજાનું આ વટ વૃક્ષ નીચે બિરાજમાન મહાદેવ છે. આવું સરસ મજાનું આ ધામ છે ને ખૂબ જ અહીંયા દર્શન કરવાની મજા આવી. અહીંયાથી આપણે તાપીમાં જવા માટેનો રસ્તો છે. અત્યારે તો વરસાદના હિસાબે અહીંયા તાપી મૂળ જે ભાઈ ઓવરફ્લો ઠેઠ નીચે લગી આપણે જોઈ શકીએ છીએ કે પગથિયા લગી અહીંયા ઠેઠ લગી ભરાઈ ગયું છે તાપીનું પાણી. કેમ કે હમણાં વરસાદ બહુ પડ્યો એટલે ભાઈ તાપીમાં ખૂબ જ પાણી આવી લીધું ને ખૂબ જ પાણી ભરાઈ ગયું છે. આ બાજુની સાઈડ જો આપણે જે જોઈ હતી આ જો સરસ મજાના અહીંયા લોકો પક્ષીઓને છણ નાખે છે અને છણ ખવડાવે છે. આ બધી શણ જોઈ રહ્યા છે અને અહીંયા ભાઈ કબૂતર આપણે જોઈ રહ્યા છીએ. કબૂતર તો શણ શણી રહ્યા છે. એવું સરસ મજાનું આ જગ્યા છે. તો ચાલો જઈએ આપણે તાપી. અહીંયા જો આપણે તાપી માતાના દર્શન કરવાની વાત કરીએ તો સવારે 6 કલાકથી માંડીને બપોરના 12 વાગ્યા સુધી આપણે તાપી માતાના દર્શન કરવા માટે મળે છે. ને બપોર પછી તાપી માતાના દર્શન કરવા મળતા નથી, ત્યાં ગેટ બંધ હોય છે. ઓનલી આપણને સવારના વરતે તાપી માતાના દર્શન કરવા માટે મળે છે. ફાઇનલી આજે તમને દર્શન કરીને ખૂબ જ મજા આવી છે અને આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ને અમને કોમેન્ટમાં ખાસ કરીને જણાવજો કે હવે અમે નેક્સ્ટ કયા મહાદેવના દર્શન કરવા જઈએ અને ત્યાંનો વ્લોગ બનાવીએ. ને અમારા જય પટેલ વ્લોગ તમને જો ગમતા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.